ચેપ્ટર 1 લેક્ચર 1 સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 6 જેમાં p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p ના છેદમાં q જેમાં q ની કિંમત 0 ના હોય તો p ના છેદમાં q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો। પહેલું તો આપણે p ના છેદમાં q સ્વરૂપના એવા ઉદાહરણ આપવાના છે કે જેમાં p અને q નો એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ ના હોવો જોઈએ। તો ઉદાહરણ લઈએ પહેલા 1 ના છેદમાં 2 તો બંનેનો એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ છે નહીં તો 1 ના છેદમાં 2 ની દશાંશ કિંમત 0.5। બીજું ઉદાહરણ લઈએ 1 ના છેદમાં 3 તો 1 ના છેદમાં 3 1/3 ભાગાકાર કરશો તો એની દશાંશ કિંમત 0.3 નો 12 આવશે। બીજું ઉદાહરણ લઈએ 1 ના છેદમાં 4 1 ના છેદમાં 4 એટલે 4 ના અવયવ 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ પણ લખી શકાય તો 1 ના છેદમાં 4 ની દશાંશ કિંમત 0.25। બીજું લઈએ 1 ના છેદમાં 5 1 ના છેદમાં 5 ની દશાંશ કિંમત થશે 0.2। બીજું એક ઉદાહરણ 1 ના છેદમાં 10 તો 10 ના અવયવ આપણે લખીએ 2 ગુણ્યા 1 ના છેદમાં 2 ગુણ્યા 5 1 ના છેદમાં 10 ની કિંમત 0.1। અહીંયા જોઈએ તો 1 ના છેદમાં 2 બંનેનો સામાન્ય અવયવ એક સિવાય બીજો કોઈ નથી। 1 ના છેદમાં 3 એમાં પણ એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી। 1 ના છેદમાં 4 બંનેનો સામાન્ય અવયવ એક સિવાય કોઈ નથી। 1 ના છેદમાં 5 અને એ જ રીતે 1 ના છેદમાં 10 બધા ઉદાહરણમાં p ના છેદમાં q નો સામાન્ય અવયવ એક સિવાય બીજો કોઈ છે નહીં। આગળ પૂછ્યું છે કે p અને q પૂર્ણાંક છે તો p અને q બધા આપણે પૂર્ણાંક સંખ્યા લીધા છે। શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો અહીંયા આપણે દરેક ઉદાહરણમાં જોઈએ અહીંયા q અવયવ શું છે 2 q નો અવયવ 2 ગુણ્યા 1 એટલે 2 અહીંયા 3 1 ના છેદમાં 4 એટલે 2 ગુણ્યા 2 એનો અવયવ શું થશે 2 અહીંયા અવયવ છે 5 1 ના છેદમાં 10 એટલે 2 અને 5 બંને અવયવ થયા તો અહીંયા આપણે જોઈએ કે 1 ના છેદમાં 2 ની અભિવ્યક્તિ શાંત છે 1 ના છેદમાં 4 ની શાંત છે 1 ના છેદમાં 5 ની પણ શાંત છે 1 ના છેદમાં 10 ની દશાંશ અભિવ્યક્તિ પણ શાંત છે 1 ના છેદમાં 3 ની અભિવ્યક્તિ શાંત નથી। હવે બીજું એક ઉદાહરણ લઈએ 1 ના છેદમાં 7 આપણે આગળ જોયું 1/7 કરીએ તો જવાબ શું મળે છે 0.1,42,857 નો 12 મતલબ કે અવયવ શું છે 7 એટલે આપણે અહીં જોઈએ કે જો q નો અવયવ 2 અહીંયા 2 5 2 અથવા 5 બે માંથી કોઈ એક અવયવ હશે તો જ અભિવ્યક્તિ એની શાંત થશે એ સિવાયનો કોઈ પણ અવયવ છેદમાં હશે તો અભિવ્યક્તિ શાંત થશે નહીં। એટલે ઇન શોર્ટ શું કહેવાય કે q એ 2 ની m ઘાત 5 ની n ઘાત ગુણધર્મનું પાલન કરવું જોઈએ અથવા જે q છે એ 2 અથવા 5 બેમાં એના અવયવ 2 અથવા 5 બેમાંથી કોઈ પણ બે જ હોઈ શકે એ સિવાયનો કોઈ પણ અવયવ હશે તો અભિવ્યક્તિ શાંત થશે નહીં। ક્વેશ્ચન નંબર 7 જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોવી અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો। અનંત અનાવૃત અભિવ્યક્તિ કેવી સંખ્યાઓની હોય તો અસમય સંખ્યાઓ એનો મતલબ કે આપણે અસમય સંખ્યાના 3 ઉદાહરણ લખવાના છે તો કોઈ પણ ઉદાહરણ લખી શકો। આપણે પહેલું લખીએ 0.01 001 001 અનંત સુધી તમે તમારી રીતે કોઈ પણ ઉદાહરણ લખી શકો। આ સિવાયના ઉદાહરણ તમે તમારી રીતે લખી શકો। અભિવ્યક્તિ અનંત આવૃત એટલે અનંત સુધી ચાલતી હોય એવી। ક્વેશ્ચન 8 સમય સંખ્યાઓ 5 ના છેદમાં 7 અને 9 ના છેદમાં 11 વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યા શોધો। અહીંયા પણ અસમય સંખ્યા શોધવાની છે તો અસમય સંખ્યા કોને કહેવાય કે જેની દશાંશ અભિવ્યક્તિ
અનંત અનાવૃત હોય તેવી સંખ્યાઓ. તો 5/7 જે છે એની આપણે દશાંશ કિંમત લઈએ. તો 5/7 ભાગાકાર કરશો 5/7. તો એની દશાંશ કિંમત આપણે આગળ ઉદાહરણમાં જોયું તો શું મળે છે? 0.7,14,285 નો 12. અને 9/11 ની દશાંશ અભિવ્યક્તિ છે 0.81 નો 12. આ જે બંને અભિવ્યક્તિ છે એ અનંત આવૃત છે. આપણે ઉદાહરણ અનંત અનાવૃતના જોઈએ છે. તો આ બંને સંખ્યા વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યા $7,14,285 અને 85 નો 12 અને 0.81 નો 12 વચ્ચે. તો 0.7000 અનંત સુધી લખી શકાય. એ જ રીતે બીજું ઉદાહરણ છે 7. તમે તમારી રીતે કોઈ પણ ત્રણ ઉદાહરણ લખી શકો. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 9. તો ક્વેશ્ચન 9 નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો સંખ્યા આપેલી છે, 5 સંખ્યાઓ છે, એનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે. પહેલી સંખ્યા છે √23. તો આપણે જાણીએ છીએ કે અંડરરૂટ વાળી સંખ્યા હંમેશા કેવી સંખ્યા હોય? અસમય સંખ્યા. જો એનું વર્ગમૂળ ના નીકળતું હોય તો √23 નું વર્ગમૂળ ના નીકળે તો √23 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. નેક્સ્ટ સેકન્ડ છે √225. તો √225 એ શેનું વર્ગમૂળ છે? 15 નું. 15 નો વર્ગ 225 થાય. તો √225 બરાબર આપણે શું લખી શકીએ? 15. અને 15 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. માટે √225 એ સમય સંખ્યા થશે. હવે દશાંશ અભિવ્યક્તિ સંખ્યાની કેવી છે એના પરથી પણ આપણે સમય અસમય સંખ્યામાં વર્ગીકરણ કરી શકીએ. તો ત્રીજું છે 0.3796. તો આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત. જો શાંત દશાંશ અભિવ્યક્તિ હોય તો સંખ્યા કેવી થશે? સમય સંખ્યા. ચોથું ઉદાહરણ છે 7 પોઈન્ટ પછી 478 એટલે 478. આ ત્રણ સંખ્યાનું પુનરાવર્તન થાય છે. તો આપણે એને શું લખી શકીએ? 7.478 નો 12. મતલબ કે આની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. જો દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય તો એ સંખ્યા કેવી હોય? સમય સંખ્યા. પાંચમું છે 1.10100 અનંત સુધી છે. તો આપણે જોઈએ આ અભિવ્યક્તિ કેવી છે? અનંત અને અનાવૃત. અનંત અનાવૃત અભિવ્યક્તિ છે. જો કોઈ પણ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય તો એ સંખ્યા હંમેશા કેવી સંખ્યા હોય? અસમય સંખ્યા. માટે આપેલ સંખ્યા કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. લેક્ચર 2 ઉદાહરણ નંબર 7. સાબિત કરો કે 0.333 અનંત ટાઈમ છેદી = 0.312 ને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો આપણે આ રીતના આગળ ઉદાહરણ જોયા. 0.333 અનંત વખત છે = એને 0.312 લખી શકાય. તો આપણને જે રકમમાં આપેલું છે એને શું ધારી લઈએ? x અને એને આપે પરિણામ નંબર 1. હવે પોઈન્ટ પછી 3 એટલે કે એક જ સંખ્યાનું પુનરાવર્તન થાય છે. તો આપેલ સમીકરણને 10 વડે પરિણામ 1 ને 10 વડે ગુણીએ.
0.333 એટલે ગુણ્યા 10 કરીશું 0.333 અનંત સુધી છે ગુણ્યા 10 x ને 10 વડે ગુણો 3.3333 10 ગુણ્યા x એટલે 10x આને પરિણામ નંબર 2 આપી પરિણામ નંબર 2 માંથી પરિણામ નંબર 1 બાદ કરતા તો પરિણામ 2 ની જે ડાબી બાજુ છે એમાંથી પરિણામ 1 ની ડાબી બાજુ બાદ કરીએ જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ કરીએ 10x - x તો બંનેની બાદબાકી થશે 3.0 = 10x - x 9x આપણે x ની કિંમત શોધવાની છે તો x બરાબર 9 3 ના છેદમાં જશે તો 3 ના છેદમાં 9 તો x બરાબર 1/3 માટે 0.3 ને p ના છેદમાં q સ્વરૂપમાં 1 ના છેદમાં 3 સ્વરૂપે લખી શકાય ઉદાહરણ 8 સાબિત કરો કે 1.27 ને p પૂર્ણાંક અને q શૂન્યતા પૂર્ણાંક હોય તેવા p અને q માટે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય છે તો આપણને આપેલું છે 1.27 નો 12 એટલે 1.27 અનંત સુધી છે જે રકમ આપેલી છે આપણે એને સુધારી લઈએ x અને એને આપો પરિણામ નંબર 1 પોઈન્ટ પછી બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે 2 અને 7 બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે માટે પરિણામ નંબર 1 ને 100 વડે ગુણીએ 100 વડે ગુણીશું તો 1.27 ને 100 વડે ગુણીએ તો શું થશે 127.27 અનંત સુધી x ને 100 વડે ગુણો 100 ગુણ્યા x એટલે 100x આને આપણે પરિણામ નંબર 2 હવે પરિણામ નંબર 2 માંથી એક જે આગળ આપણે પ્રોસેસ કરી હતી પરિણામ નંબર 2 માંથી પરિણામ નંબર 1 બાદ કરતા પરિણામ નંબર 2 શું છે 127.27 જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ કરીએ = 100x - x તો 127 - 1 પોઈન્ટ પછી તો 27 એટલે 0 થવાનો 127 - 1 126.0 બરાબર 100x - x 99x x ની કિંમત શોધવી હોય તો x બરાબર 126 ના છેદમાં x અહીંયા ગુણાકારમાં છે ડાબી બાજુ આવશે તો છેદમાં જશે છેદ ઉડાડી 14 નવા 126 અને 11 નવા 99 તો 14 ના છેદમાં 11 માટે x ની કિંમત શું મળે છે 14 ના છેદમાં 11 જે 1.27 ની p ના છેદમાં q સ્વરૂપમાં કિંમત છે ઉદાહરણ નંબર 9 સાબિત કરો કે 0.2 પછી 3 અને 5 બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે બે નું થતું નથી તો આપણે એને શું દર્શાવી શકીએ 0.235 નો 12 બે ઉપર 12 નહીં આવે કેમ કે પુનરાવર્તન ખાલી 35 નું થાય છે બે નું પુનરાવર્તન થતું નથી ને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય છે તો 0.23535 અનંત સુધી છે બરાબર x ધારી લઈએ એને આપણે પરિણામ નંબર 1 0 પછી બે નું પુનરાવર્તન નથી થતું ફક્ત 35 નું જ પુનરાવર્તન થાય છે તો આપેલ સમીકરણને આપણે પહેલા 10 વડે ગુણી નાખીએ પરિણામ 1 ને 10 વડે ગુણી નાખીએ સમીકરણને 10 વડે ગુણો 0.235 એને 10 વડે ગુણો તો 2.35 અનંત વખત આવશે x ને 10 વડે ગુણતા 10x
આને આપીએ પરિણામ નંબર 2. હવે ફરી જુઓ, જે આપણે આગળ પ્રોસેસ કરતા હતા એ પોઈન્ટ પછી 2 અંકનું પુનરાવર્તન થાય છે. 5, 20, 3 અને 5 એમ 2 અંકનું પુનરાવર્તન થાય છે. તો ફરી પરિણામ નંબર 2 ને 100 વડે ગુણો. બે 2.35 ને 100 વડે ગુણીએ તો 235.35 અને વખત આવશે 100 ગુણ્યા 10x એટલે 1000x. પરિણામ નંબર 3. હવે પરિણામ નંબર 3 માંથી પરિણામ નંબર 2 ને બાદ કરીએ. પરિણામ નંબર 3 ની ડાબી બાજુ 235.35 અનંત વચ્ચે માઈનસ 2 ની ડાબી બાજુ 2.35 બરાબર પરિણામ 3 ની ડાબી બાજુ 1000x માઈનસ 2 ની ડાબી બાજુ જમણી બાજુ 10x. પોઈન્ટ પછી તો 35 બંનેમાં સરખા છે એટલે એ તો 0 થઈ જશે, માટે 235 માઈનસ 2 233.0 1000x માઈનસ 10x 990x. કિંમત આપણે x ની જોઈએ છે તો 990 જે છે એ 233 ના છેદમાં આવશે, માટે x બરાબર 233 ના છેદમાં 990. માટે 0.2 35 નો 12 ની p ના છેદમાં q સ્વરૂપમાં કિંમત 233 ના છેદમાં 990 થશે.